જાપાનના મૂન સ્નાઇપર લેન્ડરે ત્રીજી વખત અવરોધનો સામનો કર્યો છે અને જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના જણાવ્યા અનુસાર તે આવી વિષય પરિસ્થિતિઓનો સામનો કરવા માટે બનાવવામાં આવ્યું ન હતું. આ વર્ષે ઓગસ્ટ મહિનામાં ભારતના ચંદ્રયાન-3ને મોટી સફળતા મળી હતી, જ્યારે તે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું હતું. આ પછી જાપાને તેનું ચંદ્ર મિશન શરૂ કર્યું હતું. જો કે લેન્ડિંગ બરાબર રીતે થયું ન હતું, જેના કારણે એવું માનવામાં આવતું હતું કે જાપાનનું ચંદ્રયાન ચંદ્ર પર જ સમય ટકી શકશે નહીં, પરંતુ ત્રીજી વખત ચંદ્રયાનને ચમત્કારી બતાવ્યું છે. જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સીના જણાવ્યા અનુસાર તેનું સ્નાઇપર લેન્ડર એટલે કે જાપાનનું ચંદ્રયાન ત્રીજી વખત જીવંત થયું છે. તેને તસવીરો પણ મોકલી છે. ચંદ્ર પર 14 દિવસ સુધી અંધકાર રહેશે અને તાપમાન ખૂબ નીચું હોવાને કારણે ચંદ્ર મિશન લાંબા સમય સુધી ચાલવાની અપેક્ષા નથી. નાસા અનુસાર જ્યારે ચંદ્ર પર રાત પડે છે ત્યારે ત્યાંનું તાપમાન -8 ડિગ્રી ફેરનહીટ -133 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે. જાપાનનું ચંદ્રયાન રોબોટિક વાહન, જેને ચંદ્રની તપાસ માટે સ્લિમ અથવા સ્માર્ટ લેન્ડર તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આ વર્ષે 19 જાન્યુઆરી 2024એ ચંદ્રની સપાટી પર પ્રથમ વખત ઉતર્યું હતું. તો હાલ અત્યારે આટલું જ. મળીશું નવી અપડેટને નવા સમાચાર સાથે. અમારો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા જ નવા સમાચારોની અપડેટ મળતી રહે.